દરેક મોડર્ન કપલે શીખવી જોઈએ શિવ પાર્વતીની આ વાતો. લગ્ન બાદ દરેક પતિ પત્નીને નવા જીવનની શરૂઆત દરમિયાન વિવિધ પ્રકારની સલાહ આપવામાં આવે છે. જ્યારે પણ આદર્શ દાંપત્ય જીવનનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે ભગવાન રામ અને માતા સીતા તેમજ ભોલેનાથ અને માતા પાર્વતીનો ઉલ્લેખ થાય છે. જો તમે પોતાના દાંપત્ય જીવનને સુખદ બનાવવા ઇચ્છતા હોય તો તમારે ભગવાન શિવ અને પાર્વતી માતાનું અનુસરણ કરવું જોઈએ. અપાર પ્રેમ. ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે પ્રેમના ઊંડાણને માપી ન શકાય. એક રાજાની પુત્રી પાર્વતી હોવા છતાં માતા પાર્વતીએ એક વૈરાગી શિવ સાથે પ્રેમ થઈ ગયો અને તેમણે તેમની સાથે લગ્ન પણ કર્યા. પિતા દ્વારા પતિના અપમાન તેમનાથી સહન ન થયું અને તેમણે યજ્ઞની સળગતી અગ્નિમાં કૂદીને સ્વયંને ભસ્મ કરી દીધા. ભગવાન શિવને આ ઘટનાથી ખૂબ દુઃખ થયું અને તેમનો ક્રોધ રાજા દક્ષે સહન કરવો પડ્યો. યોગ્ય વિધિથી લગ્ન ભગવાન શિવ સૃષ્ટિના કર્તાધર્તા છે તેમ છતાં પણ તેમણે માતા પાર્વતી સાથે ગાંધર્વ વિવાહ નહોતો કર્યો. લગ્ન માટે સમાજમાં જે રીતિરિવાજ પ્રચલિત હતા એ બંનેએ તેનું સંપૂર્ણપણે પાલન કર્યું. ભલે તે માતા સતી હોય કે દેવી પાર્વતીનું રૂપ, બંને સમયે બધાની સંમતિ મળ્યા બાદ જ પૂરા વિધિ વિધાન સાથે લગ્નની રસ્મો પૂરી કરવામાં આવી હતી. આખા પરિવારને સાથે લઈને ચાલવું આદર્શ દંપતીનું કર્તવ્ય હોય છે. દરેક જન્મનો સાથ. સતી સ્વરૂપે જ્યારે ભગવાન શિવ સાથે દાંપત્ય જીવનની શરૂઆત ન થઈ શકી ત્યારે તેમણે આવતા જન્મે પાર્વતીનું રૂપ લીધું અને ભોલેનાથને પોતાના જીવનસાથી રૂપે મેળવવા ઘોર તપસ્યા કરી. ભગવાન શિવે પોતાના જીવનમાં માત્ર પાર્વતીની રાહ હતી અને આ તરફ માતા પાર્વતીએ તેમને મેળવવા માટે દરેક પ્રકારની મુશ્કેલ પરીક્ષા આપી હતી. એક જીવનસાથી પ્રત્યે સમર્પણ. માતા પાર્વતીએ દરેક જન્મમાં માત્ર ભગવાન શિવને જ પોતાના પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું. વળી કૈલાશપતિએ પણ માત્ર માં પાર્વતીને જીવનસાથી તરીકે સ્વીકાર કર્યો. દાંપત્ય જીવનમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ અને સમર્પણનો ભાવ હોવો ખૂબ જરૂરી છે. બાળકોના આદર્શ માતા પિતા. ભગવાન શિવ અને માતા પાર્વતીએ દર્શાવ્યું કે એક આદર્શ પરિવાર કેવો હોવો જોઈએ. પતિ પત્ની વચ્ચે પ્રેમ અને ઘનિષ્ઠતા હોય સાથે તેઓએ પોતાના સંતાનોનું પાલનપોષણમાં પણ પૂર્ણ જવાબદારી સાથે કર્યું. એકબીજા માટે જીવવું. ભગવાન શિવ અને માતા પાર્વતીનું વૈવાહિક જીવન એકબીજાના પ્રેમમાં ડૂબીને સાર્થક બન્યું અને આના કારણે જ તેમને અર્ધનારેશ્વર પણ કહેવામાં આવે છે. બંને પાસે અલૌકિક શક્તિઓ હતી પરંતુ તેમ છતાં તે એકબીજા સાથે પોતાની દરેક વાતનું વર્ણન કરતા હતા. એકબીજાના પ્રશ્નોના ઉત્તર આપતા અને કોઈને કોઈ કથા સાથે પોતાના રહસ્યો જણાવતા. પ્રેમ સાથે સન્માન પણ. વૈવાહિક જીવનમાં એકબીજા માટે પ્રેમ હોવો જરૂરી છે પરંતુ આ સાથે સંબંધમાં સન્માન પણ જરૂર હોવું જોઈએ. જે કપલ્સ સંબંધમાં સન્માન નથી હોતું ત્યાં કલેશ થાય છે. ભગવાન શિવે હંમેશા માતા પાર્વતી માટે મનમાં સન્માન રાખ્યું અને માતા પાર્વતી શિવના માન સન્માન માટે પોતાનું જીવન ત્યાગ કરવાથી પણ પાછા ન હટ્યા. પ્રેમથી યોગીને બનાવ્યા ગૃહસ્થ જીવનના સ્વામી. ભગવાન શિવ એક યોગી અને સંન્યાસી હતા જે સદૈવ સમાધિ અને ધ્યાનમાં લીન રહેતા હતા. પરંતુ માં પાર્વતીયા પ્રેમે તેમને ગૃહસ્થ જીવન સાથે જોડ્યા અને આ દંપતીએ સફળ વૈવાહિક જીવનનું ઉદાહરણ